મહત્વના સમાચારથી શરૂઆત અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભિલોડા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। ખલવાડ, ભવનાથ, લીલછા, માંકરોડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે તમામ જગ્યાએ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા અમારી સાથે જોડાયા છે। શૈલેષ, ભિલોડામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા ઉપર પાણી ભરાયા। જી ભાવિની, ભિલોડા તેમજ આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ એકાએક પલટો આવ્યો। ત્યારબાદ તોફાની વરસાદની શરૂઆત થઈ છે। લગભગ 1 કલાકમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। ભિલોડા નગરના જે રસ્તાઓ છે એ પણ જાણે નદીઓ હોય એવા દ્રશ્યો સામે આવ્યા। બસ સ્ટેશન વિસ્તાર, સ્ટેટ બેંક વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। હાલ અંબાજી પદયાત્રા સંઘની મોસમ છે ત્યારે ક્યાંક ને ક્યાંક પદયાત્રીઓને પણ ચાલવાનું ટાળવું પડ્યું હતું। એ પ્રકારે તોફાની વરસાદ વરસ્યો। યાત્રાધામ શામળાજીમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ભિલોડાના આસપાસના ખલવાડ, લીલછા તેમજ ભવનાથનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે અને વાતાવરણ જોતા હજુ પણ વધુ વરસાદ વરસી શકે એવી પૂરેપૂરી સંભાવના છે। ભાવની, આભાર માહિતી માટે।